તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા આપણા હસુભાઈ પટેલ વિશે. તો મિત્રો બહુ દુઃખ સાથે એક વાત તમને જણાવવા આવ્યો છું મિત્રો. તો મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર એવા આપણા હસુભાઈ પટેલ આપણી વચ્ચે નહીં રહ્યા. બહુ દુઃખની વાત કહેવાય મિત્રો. અને મિત્રો કયા કયા કલાકારોએ આ જગ્યા ઉપર હાજરી આપી એ પણ તમને અમે બતાવવાના છીએ. તો મિત્રો આશા કરું છું મારી ચેનલને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત કરશું આપણે કલાકારોની. તો ચંદન રાઠોડ, વિક્રમભાઈ ઠાકોર, હિતુભાઈ કનુડિયા એવા નામી અનામી કલાકારોએ હાજરી આપી હતી. તો મિત્રો તેમાં જતા જે દર્શો બતાવે છે અહીં અમે હસુભાઈ પટેલના તમને દર્શો બતાવી રહ્યા છે. તો બહુ નાની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિત્રો ખોટ પડી છે મિત્રો. તો બધાને પણ ઓમ શાંતિ કોમેન્ટમાં લખી નાખજો. બહુ દુઃખદની વાત કહેવાય. વિક્રમ ઠાકોરની ઓળખ આપનાર એવા આપણા હસમુખ પટેલ હતા. પહેલી ફિલ્મ આવી હતી વિક્રમભાઈ ઠાકોરની એકવાર પીઓને મળવા આવે. મિત્રો એ હસુભાઈ પટેલે વિક્રમ ઠાકોરનું નામ ગુંજતું કર્યું હતું. એવા લોકલાડીલા આપણા હસુભાઈ પટેલ મિત્રો બધાની વચ્ચે નહીં રહ્યા. તો વિક્રમ ઠાકોરને બે શું વાતું કરે છે એ તમને જણાવ. વિક્રમ ઠાકોરને પણ કોઈ બી એક્ટિંગની ભૂલ પડે તો પણ હસુભાઈ પટેલ કહેતા, વિક્રમ તું આમની આમ કર. બહુ આપણા માટે મિત્રો બહુ દુઃખદની વાત કહેવાય કે સારું એવું નામ ડાયરેક્ટરમાં ફર્સ્ટ નંબરનું નામ એવા હસુભાઈ પટેલ આપણી વચ્ચે નહીં રહ્યા મિત્રો. બહુ દુઃખદની વાત કહેવાય. તો મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ મોટી ખોટ પડી છે મિત્રો કે જેમ કે આપણા હસુભાઈ પટેલ આપણી વચ્ચે નહીં રહ્યા. તો મિત્રો હું પણ દુઃખ બહુ પાઠવું છું. ઓમ શાંતિ પણ હું પણ કહું છું. તમે પણ મિત્રો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દીજો. ચલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.